લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર હસમુખ પ્રજાપતિ। નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આજે કાર્તિક બધી અમાવસ્યા અને નક્ષત્ર છે અનુરાધા। આજની રાશિ વૃશ્ચિક આવશે, જેથી આજે જન્મેલા બાળકોનું નામ નય રાશિ અક્ષરો પર રાખી શકાય। તો આવો જોઈએ હવે આજનું રાશિ ભવિષ્ય અને જ્યોતિષીય ચર્ચા। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જૂની પ્રોપર્ટીનો ક્યાંક ને ક્યાંક ઉકેલ મળતો લાગે। ખાસ કરીને ગૂઢ જ્ઞાનમાં રુચિ વધતી લાગે। અને બીજી વસ્તુ જોવા જઈએ તો રસ્તામાં આવતા જતા પડી ન જવાય તેની કાળજી લેવી। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ પતિ પત્નીના પ્રેમમાં મધુરતા આવે, જીવનમાં લાભાલાભ રહે, આવકનું પ્રમાણ વધે અને ખાસ કરીને આજે વૈવાહિક વાતચીત હોય તો સફળ થતી જણાય। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ ઝુમ સા આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ તમારા મહત્વના કાર્યો ક્યાંક ને ક્યાંક સફળ થતા લાગે, છતાંય કોઈ આરોહ તમને દેખાતા લાગે। આરોગ્ય બાબતમાં કાળજી રાખવી જરૂર ગણાય। ગેસ એસિડિટી જેવા દર્દોથી સાવધ રહેવું। તો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કર્ક રાશિ। કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળતો લાગે, વિદ્યાર્થીને વિદ્યામાં લાભ લાગે અને આવકનું પ્રમાણ વધતું લાગે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે સુખાકારી વધતી લાગે, ક્યાંક ને ક્યાંક કોઈ નવી ગાડી લેવાનું વિચારતા હોય તો આજનો દિવસ તમારો સફળ થતો લાગે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક કોઈ મુસાફરીના યોગ બને, આનંદ ઉત્સાહ વધે અને પ્રગતિના પંથે આગળ વધી શકો। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રોમ જોમ સા આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે જ્યોતિષીય ચર્ચા। દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં ખાસ કરીને વાત કરીએ તો સૂર્ય વિશે। સૂર્ય એ ગ્રહોનો રાજા છે, સૂર્ય એ જગતનો પિતા છે, તાત છે। સૂર્ય સિવાયનું જીવન કલ્પના પણ ના કરી શકાય। સૂર્ય સિંહ રાશિમાં સ્વગ્રહી બને છે અને મેષ રાશિમાં ઉચ્ચનો બને છે, જ્યારે તુલા રાશિમાં નીચનો બને છે। અને સૂર્ય એટલે ગવર્મેન્ટ સત્તા, સૂર્ય એટલે જીવનનું યશસ્વીપણું,
સૂર્ય એટલે પ્રાણદાતા. તો જન્મ કુંડળીની અંદર જેનો સૂર્ય બળવાન હોય એ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય છે. જેનો સૂર્ય કેન્દ્રમાં ભાગ્યમાં બળવાન થઈને બેઠો હોય તો એ શુભત્વને પામે છે. પરંતુ ખાસ કરીને ચોથે સૂર્ય 4, 8, 12મો સૂર્ય 4, 6, 8 ને 12મો સૂર્ય શુભ થોડો નથી ગણેલ. પરંતુ જ્યારે સૂર્ય સ્વગ્રહી હોય વ્યક્તિ સરકારી લાભો ખૂબ મળે છે અને ઊંચાઈ ઉપર જાય છે, સ્વતંત્ર દિમાગી બને છે. સૂર્યની જરૂર દરેકને છે. સૂર્ય સિવાયનું જીવન બેકાર છે. એટલે સવારનો તડકો, સૂર્યનારાયણની સવારની આરાધના બહુ જરૂરી બની જાય. ગમે તે રીતે સૂર્યની આરાધના સવારે થવી જોઈએ. સૂર્ય એ જ ભારતીય સનાતન સંસ્કૃતિનું એક મહત્વનું અભિન્ન અંગ. સૂર્યથી સાવિત્રી, સૂર્યથી ગાયત્રી, સાક્ષાત ભગવાન છે. જેને કોઈ કહે કે સાક્ષાત ભગવાન, તો સાક્ષાત ભગવાન છે. સવારે સૂર્યને અર્ઘ આપવો જોઈએ. સૂર્ય નમસ્કાર પણ યોગની અંદર વર્ણવેલા છે. તો એ પણ કરવાથી ચોક્કસ એની કૃપા ઉતરે છે. સૂર્ય સામે ઘણો બધો લાભ મળે છે. અને સૂર્ય જો નબળો હોય તો 8મા સ્થાનની અંદર, 6ઠ્ઠા સ્થાનની અંદર, 12મા સ્થાનની અંદર પિતૃદોષ કરતા છે. સૂર્ય સાથે શનિ, સૂર્ય સાથે રાહુ, સૂર્ય સાથે ચંદ્ર, તો એ પિતૃદોષ અને ગ્રહણ દોષના યોગ બનતા હોય છે. તો વ્યક્તિ જીવનમાં ઘણું બધું કરવા માંગતી હોવા છતાં કરી શકતી નથી. તો સૂર્ય માટે ઓમ રીમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય વિદ્મહે મહાતેજાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત, આ મંત્રનો જાપ કરવો જોઈએ. અથવા તો ઓમ રીમ ગ્રહણી સૂર્ય આદિત્યાય નમઃ, આ મંત્રનો જાપ પણ પાવરફુલ, ખૂબ જ શક્તિશાળી મંત્ર છે. અને કોમળ સૂર્યના કિરણોમાં જો જોવામાં આવે, એક થોડીક વાર પણ જો સૂર્યના કોમળ કિરણોનું ત્રાટક કરવામાં આવે તો પણ એક ઘણી બધી શક્તિ તમને આપીને જાય છે. તો સૂર્ય એ જીવન દાતા હોવાથી યશસ્વીપણું, યશ, માન, કીર્તિ એનાથી પ્રાપ્ત થાય છે. જેનો સૂર્ય ખરાબ હોય છે પિતાનું સુખ નથી મળતું. સૂર્ય જો મૃત્યુ સાથે કનેક્ટિંગ હોય તો પિતાનું મૃત્યુ વહેલું થતું હોય છે. સૂર્ય શનિ હાથે સંબંધોમાં ઘણીવાર પિતા હોવા છતાં પણ એનું સુખ નથી મળતું, વિયોગ કરે છે. અથવા તો એ બાપ બેટાને, પિતા પુત્રને કોઈ મેળ નથી રહેતો. માટે સૂર્યની આરાધના કરવી અને પિતા પુત્રના સંબંધોમાં એ આરાધના કરવાથી, પોઝિટિવનેસ પણ વિચારની સાથે કરવાથી એમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ સારી મળતી હોય છે. પરંતુ સૂર્યની શક્તિ એ જ જીવન છે. સૂર્યનું રત્ન માણેક સિંહ રાશિવાળા, ધન રાશિવાળા, મેષ રાશિવાળાએ જરૂર પહેરવું જોઈએ. તો એ વધારે એનો ફળદાયી રહે છે. અને ખાસ કરીને સૂર્યની જે રત્નની આપણે વાત કરીએ એમાં માણેક એ હંમેશા તમારા સૂર્ય કેવો છે એના ઉપર આધાર રાખે છે અને એ રીતે ધારણ કરવું જોઈએ. તો સૂર્ય વિશે આજના એપિસોડમાં વાત કરીએ તો આટલું. આગળ વાત કરીએ હવે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આવકનું પ્રમાણ વધે, દાંત ગળાના દર્દોમાં સાવધ રહેવું અને ક્યાંક ને ક્યાંક પરિવારમાં કોઈ ખુશીના સમાચાર મળતા જાય. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ રીમ એમ મહાસરસ્વતી નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક જોમ જુસ્સો વધતો લાગે અને સાહસિકતા પણ વધતી લાગે. પતિ પત્નીના સંબંધોમાં થોડું ધ્યાન આપવું અને વૈવાહિક વાતચીત હોય તો આગળ વધવાના પણ યોગ બને.
તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે ધનુરાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કોર્ટ કચેરીના કાર્યોથી સંભાળવું, પરદેશના કામોમાં પણ સાચવવું અને ખોટો ખર્ચ ના થઈ જાય તેની કાળજી રાખવી જરૂરી બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રામ દત્તાત્રેયાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ભાગ્ય તમારું સાથ આપે, આકસ્મિક કોઈ ફાયદો રહે અને મિત્ર ક્ષેત્રમાં લાભ રહે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે વેપાર ધંધામાં પ્રગતિ જણાય, નોકરીમાં સફળતા મળતી જણાય અને પિતૃ ક્ષેત્રે કોઈ લાભ મળી શકે. તો આજે તમારે શું કરશું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને ભાગ્ય તમારું સાથ આપે, ધર્મ કાર્ય થાય, યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્તમાં 12:13 મિનિટથી બપોરના 12:37 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.